જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ચણાની દાળ અને આખી ડુંગળીનું શાક બનાવીશું. તો તેની માટે મેં અહીંયા ડુંગળી તળી લીધી છે અને આ ચણાની દાળ પણ બાફી લીધી છે. ટમેટાં લીધા છે, લસણની કળીઓ, મીઠો લીમડો, એક ફૂલડું અને લીલા મરચાં અને 2 ચમચી જેટલી છાશ લીધી છે. તો છાશમાં આપણે થોડા મસાલા કરી લઈશું. લાલ મરચું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર. આ બધું આપણે સરસ રીતે આમ મિક્સ કરી લઈશું. જો તમારે છાશ ન લેવી હોય ને તો તમે દહીં પણ લઈ શકો છો. ગાંઠો ન રહે ને તેવી રીતના આપણે મિક્સ કરવાનું છે. તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું. તો આપણે આ પેસ્ટ સરસ રીતે બનાવી લીધી છે અને 2 પાવડા તેલ ગરમ થવા રાખી દીધું છે અને તેલ આપણું આ ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે 1 ચમચી રાઈ અને આ રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું. રાઈ ફૂટવા લાગી છે એટલે 1/2 ચમચી જીરું ઉમેરી દઈશું અને તેની સાથે 1/2 ચમચી વઘાણી, મીઠા લીમડા, લસણની કળીઓ અને થોડું પણ ઉમેરી દીધું છે. ટમેટાં ઉમેરી દઈશું. ટમેટાને આપણે થોડી વાર માટે થવા દઈશું. તો ટમેટાં આપણે થોડી વાર માટે ચડી ગયા છે તો આપણે હવે આ ગ્રેવી નાખી દઈશું અને થોડી વાર માટે સતત હલાવતા રહીશું, કારણ કે આપણે છાશનો ઉપયોગ કર્યો છે ને એટલા માટે. અને થોડી વાર પછી આપણે આ 3 થી 4 ચમચી જેટલું પાણી છે તે પણ ઉમેરી દઈશું અને થોડી વાર માટે ઉકળવા દઈશું. તો આ ગ્રેવી આપણી ઉકળી ગઈ છે તો તેમાં આપણે આ ડુંગળી ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને તેની સાથે આપણે આ બાફેલી ચણાની દાળ છે તે પણ ઉમેરી દઈશું અને થોડી વાર માટે થવા દઈશું. તો સરસ રીતે આપણે આ ડુંગળી અને ચણાની દાળનું શાક રેડી થઈ ગયું છે. તો તેમાં આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ગેસ બંધ કરી દઈશું. થોડીક કચૂરી મેથી નાખી દઈશું અને થોડા લીલા કાપેલા ધાણા. ગરમા ગરમ આ દાળ શાકને આપણે સર્વ કરીશું. તો સરસ રીતે આપણે આજનું શાક રેડી છે. તો સરસ રીતે આપણે ચણાની દાળ અને ડુંગળીનું શાક રેડી છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ હા, ખૂબ ટેસ્ટી એવું આ શાક બનીને રેડી થાય છે. તો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો.